વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે તાજેતરમાં થરાદ રાહ અને લાખણી તાલુકાના 11 ગામોના ઠાકોર સમાજનું બંધારણ ઘડવા મુદ્દે સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ સુધારણા મુદ્દે પોતાનો વક્તવ્ય રજૂ કર્યું હતું। તેમણે સમાજમાં પ્રવર્તી અંધશ્રદ્ધા, કુરિવાજો અને ખાસ કરીને દશામાના વ્રત જેવી માન્યતાઓનો ખુલ્લો વિરોધ કર્યો હતો। ગેનીબેન ઠાકોરે પોતાના સંબોધનમાં ખાસ કરીને મહિલાઓને ટકોર કરતા જણાવ્યું હતું કે દીકરીઓ અને બહેનોએ દશામાના વ્રત કરવા જોઈએ એ જરૂરી નથી। તેમણે તાકીદે દલીલ કરતા કહ્યું કે બીજા સમાજને ક્યારે દશામાં નડતા નથી તો માત્ર આપણને જ કેમ નડે છે। તેમણે કટાક્ષમાં ઉમેર્યું હતું કે આવા વ્રતો કરીને આપણે સામે ચાલીને ઘરમાં દશા બેસાડીએ છીએ। તેમણે કહ્યું કે જો કોઈને દશામાં નડતા હોય તો તેમને મારી પાસે મોકલી દેજો। હું એકલી જ ગાડીમાં ફરું છું તો દશામાં પણ મારી સાથે ગાડીમાં ફરશે। ભલે તો મને નડે પણ તમને કોઈને નડવા ન જોઈએ। વધુમાં અંધશ્રદ્ધાના મૂળમાં રહેલા ભુવા અને ભોપાઓ સામે પણ ગેનીબેને લાલાક કરી હતી। તેમણે સમાજના લોકોને ચેતવ્યા હતા કે કોઈ પણ પ્રકારની શારીરિક કે માનસિક તકલીફ હોય તો ભુવા પાસે જવાના બદલે નિષ્ણાત ડોક્ટર પાસે જવું જોઈએ અથવા તો કોઈ સામાજિક મુદ્દે સગા સંબંધીઓની સલાહ લેવી જોઈએ। તેમણે વધુમાં કહ્યું કે ભુવાઓ માત્ર તમને વહેમમાં નાખીને તમારું આર્થિક શોષણ કરશે અને સામાજિક રીતે પણ કુટુંબને બરબાદ કરી નાખશે। જેવું કર્મ કરશો તેવું જ ફળ મળશે, તેમાં કોઈ ભૂવો ફેરફાર કરી શકતો નથી। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાના વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દીધો, હું એકલી ગાડી ફેરું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં, બરોબર ને? પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ જ અગત્યનું છે। જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને બ્રહ્મ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટરને બતાવવું, હગાવાલાને બતાવવું, એને વાત કરવાની, કોઈ પણ અકળામણ હોય તો વાત કરવાની, 5 જણા મિત્રોને કહેવાનું, પણ ચાહે અંધશ્રદ્ધામાં આવવાનું ને। અને ભોપા જો આખા દેહનું બધું મટાડી દેતા હોય તો હું કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપાની બાધા રાખા અને અમે તમારે અહીંયા કોઈ પણ કામ ના કરા અને ચૂંટણીમાં ફોર્મ ભરા દીધા તો એ ભોપો આવશે તો અમે ભોપો લઈને બેહી રહ્યા ને ભાઈ। તો સવારે 5 વાગે ઉઠીને રાતે ઊંઘાતા સુધી માથામાં શેર ઝૂડ લઈને ફરવાનું કોઈ કારણ કરો તો બધા ભોપો દીધાડી દે। એટલે ચાહે ભોપાની વાતરી જે ભોપા હોય માફ કરે ને કે બધો પેલો આપણને ના નડે ભાઈ, બરાબર? એટલે આ માત્ર ભ્રમો છે, માત્ર કમાણી અને સાધન છે, ટોકા રસ્તા છે। લોકોની માનસિકતા એની સમજણ કેટલી છે, એની મગજની કેપેસિટી કેટલી છે એ નક્કી કરીને ભ્રમમાં ગાલતા હોય છે। એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જેનો જે નિષ્ણાત હોય એના કંદાવો, હગાવાલાનું હોય તો હગાવાલા કંદાવો, દખ દાતું હોય ડોક્ટર કંદાવો અને જે કાંઈ હોય એ 5 જણે થઈને એનું નિરાકરણ લાવવું। આપ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી